દેશની સર્વોચ્ચ અદાલતે સરકારી બેંકોને ફટકાર લગાવતા કહ્યું છે કે જ્યારે સામાન્ય માણસ નાની લોન લેવા તમારી પાસે આવે છે ત્યારે બેંકોનું વલણ બોર્ડર લાઇન હેરાનગતિ એટલે કે ત્રાસદાયક હોય છે, પરંતુ મોટી કંપનીઓને લોન આપતી વખતે બેંકો એકદમ નરમ અને એકદમ ઢીલી થઈ જાય છે. સુપ્રીમ કોર્ટની આ કડક ટિપ્પણીએ દેશના કરોડો લોકોની વેદનાને વાચા આપી છે, જેમણે પોતાનું એક નાનકડો બિઝનેસ શરૂ કરવા કે પોતાના સંતાનોને ભણાવવા માટે બેંકમાં લોન માંગી હોય અને એમને બદલામાં મળ્યું હોય ધક્કા અને નિરાશા. જો તમને પણ બેંકોનો આવો કોઈ કડવો અનુભવ થયો હોય તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી. નમસ્કાર, મારું નામ છે ઇકરામ અને આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો નર્મદા લાઈવ. આપણે બધા જ જાણીએ છીએ કે સામાન્ય માણસ જ્યારે 2 થી 5 લાખની લોન લેવા બેંકમાં જાય ત્યારે બેંકના અધિકારીઓ તેની પાસે આખા ખાનના કાગળો માંગી લે છે. એક સહી બાકી રહી ગઈ હોય કહીને અઠવાડિયા સુધી ધક્કા ખવડાવે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે જે મોટી મોટી કંપનીઓને હજારો કરોડ રૂપિયાની લોન મળે છે તેમને એ લોન એટલી સરળતાથી ચપટી વગાડતા કેવી રીતે મળી જાય છે? તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે બેંકોના આ બેવડા વલણ પર એક એવી કડક ટિપ્પણી કરી છે જેને આખા દેશની બેન્કિંગ સિસ્ટમને હચમચાવી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બેંકો સામાન્ય માણસ સાથે બોર્ડર લાઇન હેરાનગતિ કરે છે અને અમીરોને લાણી કરે છે. ચાલો સમજીએ કે આખો મામલો શું છે. સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ એહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેવી મોટી સરકારી બેંકના કામ કરવાની પદ્ધતિ પર આકરા પ્રહારો કર્યા. કોર્ટે 2 મહત્વની વાતો કહી. પહેલી વાત, જ્યારે કોઈ ગરીબ ખેડૂત, મધ્યમ વર્ગનો વ્યક્તિ નાની લોન લેવા જાય ત્યારે તેની પ્રોફાઇલ પર એટલી કડક નજર રાખવામાં આવે છે કે તે માણસ લોન લેવાનું માંડી વાળે છે. તેને કાગળોના ચક્કરમાં એટલો ફસાવી દેવામાં આવે છે કે તે માનસિક રીતે તૂટી જાય છે. બીજી વાત, જ્યારે કોઈ મોટી કોર્પોરેટ કંપની કરોડો રૂપિયાની લોન માંગે છે ત્યારે બેંકના અધિકારીઓ ખૂબ જ કેઝ્યુઅલ એટલે કે બેદરકાર બની જાય છે. કોઈ મજબૂત ગેરંટી કે તપાસ વગર જ મોટી રકમ લોન તરીકે આપી દેવામાં આવે છે. હવે વાસ્તવિકતા જુઓ. એક સામાન્ય માણસને પોતાનું ઘર બનાવવા માટે, પોતાના બાળકોને ભણાવવા માટે 5 લાખની લોન જોઈએ છે. બેંક તેની પાસે શું માગશે? છેલ્લા 3 વર્ષનું આઈટી રિટર્ન, પગાર સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ, ગેરેન્ટર એટલે કે જામીનદાર જેની પોતાની સારી આવક હોય, પ્રોપર્ટીના અસલી કાગળો અને તેનું વેલ્યુએશન. આટલું આપ્યા પછી પણ જો સિબિલ સ્કોર થોડો પણ ઓછો હોય તો લોન રિજેક્ટ. બેંકના મેનેજર સામાન્ય માણસ સાથે એવી રીતે વાત કરે છે જાણે કોઈ ગુનો કર્યો હોય. વ્યાજનો એક હપ્તો ચૂકવવામાં મોડું થાય તો બેંકના રિકવરી એજન્ટો ઘરની બહાર આવીને ઊભા થઈ જાય છે અને સમાજમાં આબરૂના ધજાગરા ઉડાવે છે. બીજી તરફ સિક્કાની બીજી બાજુ જુઓ, જે દેશને અંદરથી ખોખલો કરી રહી છે. મોટા ઉદ્યોગપતિઓ બેંક પાસે હજારો કરોડોની લોન લે છે. સુપ્રીમ કોર્ટે પોતે નોંધ્યું છે કે ઘણી કંપનીઓ તો લોન લીધા પછી પહેલો હપ્તો પણ નથી ભરતી અને તેમનું ખાતું તરત NPA એટલે કે ડૂબતું ખાતું બની જાય છે. વિચારવા જેવી વાત એ છે કે જે બેંક સામાન્ય માણસને 5 લાખ રૂપિયા માટે લોન આપતા પહેલા 10 ગેરંટી માગે છે, તે જ બેંક હજારો કરોડ રૂપિયા આપતા પહેલા એ કેમ નથી તપાસતી કે સામેવાળી કંપની પાસે પૈસા પાછી આપી શકવાની હેસિયત પણ નથી. ભૂતકાળમાં પણ સુપ્રીમ કોર્ટે બેંક ઓફ મહારાષ્ટ્રના એક કેસમાં કહ્યું હતું કે તમે મોટા માથાઓને પકડતા નથી પરંતુ ગરીબ ખેડૂતો પાછળ પડી જાઓ છો. જ્યારે અમીરો લોન નથી ભરતા ત્યારે સરકારી બેંકો કોર્પોરેટ ડેટ સ્ટ્રક્ચરના નામે તેમની લોન માફ કરે છે અથવા વ્યાજ ઓછું કરી આપે છે, પરંતુ કોઈ ગરીબ ખેડૂત હપ્તા ભરવામાં મોડું કરે તો તેના ટ્રેક્ટરની કે તેની જમીનની હરાજી કરી નાખવામાં આવે છે. નિયમો હોવા જોઈએ, કડક હોવા જોઈએ, કારણ કે બેંકોમાં જે પૈસા છે એ તમારા અને મારા જેવા સામાન્ય માણસોના છે. પરંતુ સવાલ એ છે કે નિયમો માત્ર સામાન્ય જનતા માટે કેમ કડક હોય છે, અમીરો માટે કેમ ઢીલા હોય છે? સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી દેશની બેન્કિંગ સિસ્ટમ માટે એક મોટો સબક છે. હવે સમય આવી ગયો છે કે બેંકો પોતાની આ બેધારી નીતિ બંધ કરે. લોન આપવાની પ્રક્રિયા સામાન્ય માણસ માટે સરળ અને સન્માનજનક હોવી જોઈએ અને મોટા ઉદ્યોગપતિઓ માટે કડક હોવી જોઈએ. તમારો આ બાબતે શું અનુભવ છે? શું તમને પણ ક્યારે બેંકો લોન આપવામાં હેરાન કર્યા છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો આવા જ ને આગળ વધારવા માટે લાઈક અને શેર જરૂર કરજો.